ઓકે, ચાલો. તો લાસ્ટ ટાઈમ જે છે એ આપણે સંકીર્ણ સંયોજનો જે છે એની સમઘટકતાની ચર્ચા જે છે એ ચર્ચા શરૂ કરી હતી. આજે હવે આપણે એમાં આગળ વધીએ અને આજની જે સમઘટકતા જે છે એને કહેવાનું છે સંવર્ગ સમઘટકતા અથવા તો કોઓર્ડિનેશન સમઘટકતા. હવે આ જે કોઓર્ડિનેશન સમઘટકતા જે છે એની જો ચર્ચા કરીએ તો એને આપણે આવી રીતે સમજાવવાનું છે કે ભાઈ જ્યારે કોઈ સંકીર્ણ સંયોજન જે છે એ બે કાઉન્ટ્સ દ્વારા બને છે. જો આપણે આવા સંયોજનો જે છે એના આઈયુપીએસસી નામ જે છે એ આઈયુપીએસસી નામ શીખ્યા તો હું તમને એક ઉદાહરણ યાદ કરાવું કે ભાઈ ક્રોમિયમ જે છે એની સાથે જોડાયેલું છે એમોનિયા 6 વખત અને બીજું એક સંયોજન જેમાં કોપર જે છે એની સાથે જોડાયેલું છે સાયનાઇડ 6 વખત. તો આવા બે કાઉન્ટ્સ વાળા સંકીર્ણો બંને વખતે ધાતુ આયન જુદા જુદા છે. હવે જો આ ધાતુ આયન પ્રમાણે જોવા જઈએ તો આની અંદર લિગેન્ડ્સ જે છે એ પોતાનું સ્થાન બદલે. લિગેન્ડ્સ જે છે એની સંખ્યાની એકબીજા સાથે અદલા બદલી થાય. તો આવા પ્રકારની સમઘટકતા જે છે એ સમઘટકતાને કહેવામાં આવે છે સંવર્ગ સમઘટકતા. એને શું કહેવામાં આવે છે? સંવર્ગ સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે અથવા એને કોઓર્ડિનેશન સમઘટકતા કહે છે. તો જો વ્યાખ્યા આવી થશે કે જ્યારે સંકીર્ણ સંયોજનના અણુસૂત્ર સમાન હોય પરંતુ લિગેન્ડ્સ જે છે એ લિગેન્ડ્સ પોતાના સ્થાનની જે છે એ જો અદલા બદલી કરે પરંતુ લિગેન્ડ્સ જે છે એ લિગેન્ડ્સનું જોડાણ બદલાય ત્યારે તેવી સમઘટકતાને શું કહેવામાં આવે છે? સંવર્ગ સમઘટકતા કહેવામાં આવે છે. આનો મતલબ જે છે એ જો આવો થશે કે ભાઈ વાસ્તવમાં જોવા જઈએ તો આ બંધારણ આવી રીતનું છે કે ભાઈ ક્રોમિયમ જે છે એની સાથે 6 જેટલા લિગેન્ડ્સ એમોનિયા જોડાયેલા છે. કોપરની સાથે 6 જેટલા લિગેન્ડ્સ જે છે એ કોણ જોડાયેલું છે? સાયનાઇડ. તો આમની જો આપણે વાત કરવી હોય તો આવા પ્રકારના સમઘટકો જે છે એ આવી રીતના હોય કે ભાઈ અહીંયા આવી જશે એમોનિયા 6 વખત, અહીંયા આવી જશે ક્રોમિયમ અને આમની સાથે સંવર્ગ વર્તુળ જે છે એમાં હાઇડ્રોક્સી ઘટક જે છે એ હાઇડ્રોક્સી ઘટક જોડાયેલો હશે. જો આવી રીતે. હવે અહીંયા જે મેં બે બ્રિજ દર્શાવ્યા છે ને એ બ્રિજને કહેવામાં આવે છે બે સંકીર્ણોને જોડતા ઘટકો. અહીંયા હાઇડ્રોક્સી ઘટક જે છે એ આ બંને સંકીર્ણને જોડતો ઘટક છે. હવે સાંભળજો, આ જ સંકીર્ણ જે છે એને અથવા મારે એનો સમઘટક દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવાય કે ભાઈ ક્રોમિયમની બદલે કોપર જે છે એ એમોનિયા સાથે જોડાય છે અને કોપરની બદલે ક્રોમિયમ જે છે એ સાયનાઇડ સાથે જોડાય છે. તમે જુઓ, અહીંયા ક્રોમિયમ અને એમોનિયા, અહીંયા કોપર અને એમોનિયા, અહીંયા કોપર અને સાયનાઇડ, અહીંયા ક્રોમિયમ અને સાયનાઇડ. તો જે અદલા બદલી થાય છે, જે ફેરફાર આપણને જોવા મળે છે એ ફેરફાર લિગેન્ડ્સ પોતાનું સ્થાન બદલે ત્યારે જોવા મળે. તો અહીં જે છે એ હવે જો આપણે આ જ બંધારણ જે છે ને રજૂ કરવું હોય સંવર્ગ સમઘટકતા તરીકે તો આપણે આવી રીતે કરશું કે અહીં એમોનિયાનું એમોનિયા રાખીએ છીએ પણ કોપર છે અને ઈ હાઇડ્રોક્સી બ્રિજ સાથે જે છે એ ક્રોમિયમ સાથે જે છે એ સાયનાઇડ સાથે જોડાણ દર્શાવે છે. તો જ્યારે લિગેન્ડ્સની અદલા બદલી કરી નાખીએ
લિગેન્ડ્સનું જોડાણ બદલી નાખીએ એટલે આવા પ્રકારની સમઘટકતા જે છે એને કહેવામાં આવે છે સવર્ગ સમઘટકતા. એટલે આને શું કહેવામાં આવે છે? સવર્ગ સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. અથવા સારી ભાષામાં તમે આને કોઓર્ડિનેશન જે છે એ કોઓર્ડિનેશન સમઘટકતા વડે પણ દર્શાવી શકો છો. તો કહેવાનો મતલબ જે છે એ શું છે? કહેવાનો મતલબ છે કે જ્યારે સંકીર્ણ સંયોજનની અંદર આમ લિગેન્ડ્સની હેરફેર થાય એવા પ્રકારના બંધારણો જે છે એ કોઓર્ડિનેશન તરીકે ઓળખાશે. હવે આપણે જે છે એ ઉદાહરણ તરીકે બીજું કોઈ ઘટક લઈએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ પ્લેટિનમ જે છે એ પ્લેટિનમની સાથે જોડાયેલો ઘટક H2O છે. કોણ છે? પાણી. તો H2O ની સંખ્યા 4 છે. અહીંયા આપણી પાસે બીજો એક ઘટક છે અને એ ઘટક પણ પ્લેટિનમ જ છે. એની સાથે બ્રોમિન જે છે એ 4 વખત જોડાયેલું છે. સમજો. તો અહીં જે છે એ આનો એક વધારાનો સમઘટક જે છે તમે આવી રીતના પણ દર્શાવી શકો કે ભાઈ પ્લેટિનમની સાથે 2 અણુ પાણીના હશે અને 2 અણુ બ્રોમિનના હશે. એવી જ રીતે પ્લેટિનમ જે છે એની સાથે 2 અણુ બ્રોમિનના હશે અને 2 અણુ જે છે એ પાણીના હશે. લિગેન્ડ્સની સંખ્યા જે છે એ એક જ સમાન રહેવાની છે, માત્ર આપણે એની અદલા બદલી કરીએ છીએ. જો અદલા બદલી થતી હોય તો આવા પ્રકારની સમઘટકતાને સવર્ગ સમઘટકતા તરીકે દર્શાવવામાં આવે છે. હવે સાંભળજો. હવે આપણે આવા પ્રકારની સમઘટકતા કાર્બનિક સંયોજન જે છે એ કાર્બનિક સંયોજનમાં શીખેલા ત્યારે આપણે એને જે છે એ મેટામેરિઝમ તરીકે ઓળખતા. શેના તરીકે? મેટામેરિઝમ. મેટામેરિઝમમાં મધ્યસ્થ કાર્બન અથવા ક્રિયાશીલ સમૂહ એક સરખો રહેતો, એની આજુબાજુની કાર્બન સંખ્યાને બદલતા રહેતા. તો જે મેટામેરિઝમ પ્રકારની સમઘટકતા છે એવી જ સમઘટકતા આપણને અત્યારે જે જોવા મળેલી છે એ આ પ્રકારની સમઘટકતા છે. તો પેલી સમઘટકતા સવર્ગ સમઘટકતાનો સાદો મતલબ શું થાય છે? તો કે ભાઈ સાદો મતલબ એટલો થાય કે ધાતુ આયન સરખા હોય કે ધાતુ આયન જુદા જુદા હોય, માત્ર લિગેન્ડ્સની અદલા બદલી કરવામાં આવે, લિગેન્ડ્સની સંખ્યામાં જે છે એ થોડો ઘણો ફેરફાર કરવામાં આવે તો આવા પ્રકારની સમઘટકતા જે છે એ સમઘટકતાને આપણે કહેવાનું છે સવર્ગ સમઘટકતા, કોઓર્ડિનેશન સમઘટકતા. હવે જે છે એ આના પછીની સમઘટકતા જે છે એની ચર્ચા કરીએ. 2 સમઘટકતા જે છે એની જો ચર્ચા કરીએ તો બંનેને એક સમાન રીતે આપણે દર્શાવશું. પણ અહીંયા જે છે એ હું એનો નવો જ પ્રકાર રાખું છું. પ્રકારને કહેવાનું છે આયનીકરણ સમઘટકતા. શું કહેવાનું છે? આયનીકરણ સમઘટકતા. ધીરે ધીરે આપણે સમજતા જઈએ કે આવી આયનીકરણ સમઘટકતા જે છે એ કઈ રીતના હોઈ શકે છે. જો જરા. તો નેક્સ્ટ સમઘટકતાનું નામ શું કીધું? આયનીકરણ સમઘટકતા. આ જે આયનીકરણ સમઘટકતા જે છે પહેલા તમને એની વ્યાખ્યા લખું પછી ઉદાહરણ આપીને સમજાવું કે જ્યારે સંકીર્ણ સંયોજનના અણુસૂત્ર સમાન હોય પરંતુ પાણીમાં ઉમેર્યા બાદ થતું આયનીકરણ જુદા જુદા આયનો દર્શાવે તેને એકબીજાના આયનીકરણ સમઘટકો કહે છે. કે ભાઈ અણુસૂત્ર એક જ સરખું છે, તમે એને પાણીમાંય નાખો જ છો, પણ પાણીમાં નાખ્યા પછી છૂટા પડતા ઘટકો
જુદા જુદા હોય તો એમને કહેવાનું છે એકબીજાના આયનીકરણ સમઘટકતા. તો આને શું કહેવાય? એકબીજાના આયનીકરણ સમઘટકતા કહેવાય. પણ સાંભળજો, હવે હું તમને અહીંની જો સમજૂતી આપું તો અહીંની સમજૂતી આવી રીતની હશે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો કોબાલ્ટ જે છે એની સાથે એમોનિયા 4 વખત જોડાયેલું છે અને સાથે જોડાયેલું છે SO4. અને બહારની એક ઉદાહરણમાં થોડોક ફેરફાર કરી નાખું કે ભાઈ અહીં જે છે એ તમને બંધારણ જે છે એ બંધારણમાં એમોનિયા જે છે એ એમોનિયા 5 વખત જોડીએ છીએ. અહીં આવશે ક્લોરીન, અહીં આવશે બ્રોમિન. તો આ જ ઘટક જે છે એનો જે સમઘટક જે છે એ કોણ છે? તો કે સમઘટક આવો છે, કોબાલ્ટ એની સાથે એમોનિયા 5 વખત જોડાયેલું છે. અંદરની બાજુએ બ્રોમિન જોડાયેલો છે, બહારની બાજુએ ક્લોરીન. તો તમે જોવા જશો તો બંને ઘટકોના અણુસૂત્ર કેવા છે? એક જ સરખા છે. બંને ઘટકની અંદર કોબાલ્ટની સંખ્યા, એમોનિયાની સંખ્યા, ક્લોરીનની સંખ્યા, બ્રોમિનની સંખ્યા, વીજભાર, અણુભાર બધી વસ્તુ સરખી છે. પરંતુ આ ઘટક જે છે એને જો હું પાણીમાં ઉમેરું અને આ ઘટક જે છે એને જો પાણીમાં ઉમેરો તો શું ફેર થશે? તો કે ઉપલા ઘટકને પાણીમાં ઉમેરશું તો કોબાલ્ટ, એમોનિયા જે છે એ 5 વખત, ક્લોરીન પ્લસ બ્રોમિન માઇનસ, અહીં બ્રોમિન ઘટક જે છે એનું આયનીકરણ થાય છે. બીજી ભાષામાં ક્લોરીન લિગેન્ડ્સ તરીકે વર્તે છે, જ્યારે બ્રોમિન ઋણ આયન તરીકે વર્તે છે. હવે આની વાત કરીએ તો આને પાણીમાં નાખું તો કોબાલ્ટ, એમોનિયા કેટલી વખત? 5 વખત, બ્રોમિન પ્લસ ક્લોરીન માઇનસ. હવે અહીંયા જો અહીંયા શું થાય છે? તો કે અહીંયા ક્લોરીન જે છે એનું આયનીકરણ થાય છે. મતલબ બ્રોમિન લિગેન્ડ્સ તરીકે વર્તે છે અને ક્લોરીન જે છે એ વર્તવાનો છે ઋણ આયન તરીકે. તો બંનેના અણુસૂત્ર કેવા હતા? એક સરખા. પાણીમાં નાખ્યા પછી શું થયું? આયનીકરણ થયું. આયનીકરણથી છૂટું કોણ પડ્યું? તો કે આમાં બ્રોમિન, આમાં ક્લોરીન. તો આયનીકરણ દ્વારા છૂટા પડતા ઘટકો જુદા જુદા હોય તો આવા ઘટકોને એકબીજાના આયનીકરણ સમઘટકો કહે છે. ઉતરશે મગજમાં? હજી એક ઉદાહરણ જે છે એ ઉદાહરણ આપું છું, ચાલો જોવો જોઈ. આપણી પાસે એક સરસ મજાનું પ્લેટિનમ છે, EN છે, SO4 છે અને બહારની બાજુએ કાર્બોનેટ છે. આનો નાનો ભય જે લેવાનો છે સમજાવવા માટે એ આવો છે. એક પ્લેટિનમ છે, એક EN છે, એક કાર્બોનેટ છે, એક SO4 છે. હવે આપણે આ બંને ભયું જે છે એને પાણીમાં નાખીએ. એ નાખ્યું પાણીમાં. ચાલો, તો જેવું આપણે પાણી જે છે એ પાણીમાં નાખશું તો પાણીમાં નાખવાથી શું થવાનું છે? તો કે અહીંયા આવશે પ્લેટિનમ, અહીંયા આવશે EN, અહીંયા આવશે SO4, અહીં આવી જવાનું છે +2 CO3 -2. અહીં આયનીકરણ કોનું થાય છે? કાર્બોનેટ આયનનું થાય છે. કોનું થાય છે? કાર્બોનેટ આયનનું. હવે આપણે આમની જો વાત કરીએ તો અહીંયા આવી જશે પ્લેટિનમ, અહીં આવી જશે EN, અહીં આવી જશે CO3 +2 SO4 -2. અહીં આયનીકરણ થાય છે SO4 -2 નું. તો બંનેના અણુસૂત્ર કેવા છે? સરખા. વીજભાર કેવો છે? સરખો. બંનેને પાણીમાં ઉમેરવામાં આવે તો આયનીકરણ જે છે એ આયનીકરણ આવી રીતના જોવા મળે છે. સમજણ પડી જશે? તો હવે આપણે જે છે એ ઉદાહરણ એવા જ પસંદ કરવાના છે જેની અંદર દરેક લિગેન્ડ્સ તરીકે વર્તો ઘટક અથવા ઋણ આયનનો ઘટક
એ બંનેના વીજભાર સરખા હોય. બહુ અગત્યની વસ્તુ છે, આમના વીજભાર સરખા હોવા જરૂરી છે. જો વીજભાર સરખા હશે ને તો જ આપણે આયનીકરણ સમઘટકતા જે છે એ સમજાવી શકાય. તો હવે તમને અહીંયા જે છે એ જે સમજાવી ખબર પડે છે ને, આયનીકરણ સમઘટકતા એટલે શું કહેવાય? જ્યારે સંકીર્ણ સંયોજનના અણુસૂત્ર સમાન હોય, પાણીમાં ઉમેર્યા પછી છૂટા પડતા ઘટકો જે છે એ કેવા હોવા જોઈએ? જુદા જુદા. હવે મારે દર વખતે કહેવું પડશે કે ચાલશે કે જ્યારે ઘડીક માટે આઘો જાઉં ત્યારે તમારે પુશ કરી દેવાનું છે અને બોર્ડનું બધું લખી લેવાનું છે, એટલે આપણે જે છે એ દરેક ટોપિક વાઇઝ જે છે એ સમજૂતી મેળવી શકાય. હવે જે આયનીકરણ સમઘટકતા જે છે ને એના જેવી એક સમઘટકતા શીખવાની છે, જેને નામ આપવાનું છે જલયોજન સમઘટકતા. શું નામ આપવાનું છે? જલયોજન સમઘટકતા. હકીકતમાં આ આયનીકરણ જે છે ને એનો જ પેટા પ્રકાર છે, પણ છતાંય નામ અલગ લખીએ. ચાલો ફરીથી એક વખત, જલયોજન સમઘટકતા. તો આ જે જલયોજન સમઘટકતા જે છે એની પણ ચર્ચા કરી નાખીએ. ચાલો માની લઈએ કે આપણી પાસે એક સરસ મજાનો જે છે એ બંધારણ છે. બંધારણ છે કોબાલ્ટ, પાણીના અણુ જોડાયેલા છે 6 અને ક્લોરીન જોડાયેલા છે 3. હવે આની ચર્ચા કરીએ તો શું કહેશું કે આ બંધારણ જે છે એનું જો આપણે આયનીકરણ કરીએ તો ખબર પડી ગઈ છે 3 ક્લોરીનના અણુ જે છે એ છૂટા પડે છે. પણ અહીં જલયોજન સમઘટકતા જે છે એનો અર્થ જે છે એ શું થાય? તો આનો અર્થ જે છે એ એવો થાય કે આવા પ્રકારનું બંધારણ જે છે એ બંધારણ જે છે એની અંદર ક્લોરીન અને પાણીના અણુ જે છે એની આપણે અદલા બદલી કરશું. તો આના જે છે એ સમઘટકો જે છે એ સમઘટકો કઈ રીતે બની શકે? તો કે પેલું, કોબાલ્ટ પાણી જે છે એની સંખ્યા 5, એક ક્લોરીન જે છે એ અંદરની બાજુએ આવે છે લિગેન્ડ્સ તરીકે વર્તવા, અને આયન તરીકે વર્તા ક્લોરીન જે છે એનું પ્રમાણ કેટલું છે? માત્ર 2. તો ખબર પડી ગઈ આ બંનેમાં શું કર્યું? એક ક્લોરીનને અંદર નાખ્યો, એક પાણીને બહાર લાવ્યા. બીજા નંબરના સમઘટક જે છે એની જો ચર્ચા કરીએ તો બીજો સમઘટક શું બનશે? COH2O 4 વખત, 2 વખત ક્લોરીન અંદર અને 2 પાણીના અણુ બહાર નીકળી શકે છે. આનું નાનું ત્રીજું જે છે એ સમઘટક બંધારણ મારે જોવું હોય તો શું કહેવાય? કોબાલ્ટ H2O 3 વખત, ક્લોરીન 3 વખત અને 3 પાણીના અણુ બહારની બાજુએ જોવા મળે છે. તો હવે આપણી પાસે આ જે સમઘટક જે છે એ સમઘટકો કેટલા પ્રકારના થયા? 3 પ્રકારના સમઘટકો મળે છે. આની અંદર આપણને પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ પ્રશ્ન જે છે એ કેવા પ્રકારનો હોય? તો કે ભાઈ એ પ્રશ્ન જે છે એ આવા પ્રકારનો હશે કે ભાઈ ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કોબાલ્ટ H2O 4 Cl2 આ ઘટક જે છે એને AgNO3 ના દ્રાવણમાં ઉમેરીએ તો કેટલા મોલ AgCl મળે? કેટલા મોલ AgCl મળશે? તો કે ભાઈ કોબાલ્ટ H2O 4 વખત, ક્લોરીન 2 +1 Cl-. હવે આ જે Cl- જે છે એ AgNO3 સાથે પ્રક્રિયા કરશે તો AgNO3 + Cl- શું બની જવાનું છે? AgCl + NO3-. તો જેટલા આયનીકરણ પામતા ક્લોરીન જે છે એટલા મોલ જે છે એ મોલ આપણને AgCl ના અવક્ષેપ મળી શકે. તો આવા પ્રકારનો પ્રશ્ન જે છે એ આપણને JEE નીટમાં પૂછી શકે. આ પ્રશ્ન દ્રાવણો ચેપ્ટર સાથે સંકળાયેલો પણ છે. એની અંદર વોન્ડ ઓફ અવયવ જે છે એની સંખ્યા મેળવવાનો એક પ્રશ્ન હોય છે, અને એવો પ્રશ્ન હોય છે કે આ વોન્ડ ઓફ અવયવની સંખ્યા મેળવો અને પછી સંકીર્ણનું સાચું બંધારણ કયો.
તો હવે આપણે કેટલા આયનને મુક્ત કરીએ છીએ, કેટલા આયન મુક્ત થાય છે, એને આધારે જ આપણે આ પ્રશ્ન જે છે એ સોલ્વ કરી શકાય. પણ અત્યારની જો વાત કરીએ તો અત્યારે આપણે કીધું કે આ સંકીર્ણ સંયોજન AgNO3 ના દ્રાવણમાં નાખીએ તો કેટલા મોલ AgCl અવક્ષેપિત થઈ શકે. તો આપણે કહેવાનું છે ભાઈ અહીંયા 1 મોલ AgCl જે છે એનું અવક્ષેપન થાય છે. તો આને જે છે એ શું કહેવાનું છે, તો કે આને કહેવાનું છે આંશિક આયનીકરણ સમઘટકતા. આ આયનીકરણ સમઘટકતા જે છે એનો જ પ્રકાર છે. આની અંદરથી બીજી વસ્તુ જે છે એ શું પૂછી શકાય, એની જો ચર્ચા કરીએ તો છૂટા પડતા પાણીના અણુ જે છે એના આધારે H2SO4 જે છે એ આવા પાણીના અણુ જે છે એનું શોષણ કરી લે, અને પાણીના અણુનું જો શોષણ કરી લેતું હોય તો આણ્વીય દળમાં એટલો જ ઘટાડો જોવા મળે છે. તો અહીં આપણે શું કરીએ છીએ, તો કે અહીં લખી નાખીએ સંકીર્ણ, અહીંયા લખી નાખીએ AgCl ના મોલ, અને અહીં આપણે લખી નાખીએ પાણીના આણ્વીય દળનો ઘટાડો. જો સંકીર્ણ સંયોજન જે છે એને AgNO3 ના દ્રાવણમાં ઉમેરીશ તો AgCl બનશે, અને H2SO4 ના દ્રાવણમાં ઉમેરશું તો પાણીના અણુભારમાં ઘટાડો થશે. આવું ક્યારે જોવા મળશે, AgNO3 ના દ્રાવણમાં. આવું ક્યારે જોવા મળશે, સાંદ્ર H2SO4 ની હાજરીમાં. એક વખત ફરીથી એટલા જ ક્લોરાઇડ છૂટા પડી શકે જે મોટા કાઉન્સની બહાર હોય, એટલા જ પાણીના અણુનું શોષણ થઈ શકે જે કાઉન્સની બહાર હોય. લિગેન્ડ્સનું આયનીકરણ કદાપી થતું નથી, કારણ કે લિગેન્ડ્સ જે છે એ દ્વિતીયક સંયોજકતાથી અંદરની બાજુએ જોડાયેલા હોય છે. હવે હું બધા જ સંકીર્ણ લખી નાખું છું. કોબાલ્ટ H2O 6 વખત ઇન્ટુ Cl3, કોબાલ્ટ H2O 5 વખત ક્લોરીન Cl2 ઇન્ટુ H2O. ત્યાર પછી આવશે કોબાલ્ટ H2O 4 વખત Cl2 ઇન્ટુ Cl ઇન્ટુ 2H2O, અને છેલ્લે કોબાલ્ટ H2O 3 વખત ક્લોરીન 3H2O. તો અહીંયા કેટલા ક્લોરાઇડનું આયનીકરણ થશે, 3. તો એનો મતલબ અહીંયા AgCl ના મોલ કેટલા બનશે, 3 મોલ જે છે એ 3 મોલ બને છે. ત્યાર પછીની જો વાત કરીએ તો અહીંયા પાણીના આણ્વીય દળમાં કેટલો ઘટાડો થશે, અહીંયા ડેશ, કારણ કે અહીંયા એક પણ પાણીનો અણુ મોટા કાઉન્સની બહાર નથી, તો એક પણ મોલ પાણીનો ઘટાડો થશે નહીં. અહીંની જો વાત કરીએ તો જો 2 ક્લોરીનના અણુ બહાર છે તો AgCl ના મોલ કેટલા બનશે, 2 મોલ, અને 1 મોલ પાણી છે તો 1 મોલ પાણીના આણ્વીય દળનો શું થશે, ઘટાડો. ફરીથી એક વખત મોટા કાઉન્સની બહાર જે ક્લોરીન છે એ AgNO3 સાથેની પ્રક્રિયાથી AgCl બનાવી શકે, અને મોટા કાઉન્સની બહારના પાણીનું H2SO4 માં શોષણ થાય, એના આણ્વીય દળમાં ઘટાડો થાય. અહીંની જો વાત કરીએ તો શું લખશું, તો કે અહીંયા આવી જશે 1 મોલ અને અહીંયા આવી જશે 2 મોલ. અહીંની જો વાત કરીએ તો અહીં આવી જશે 0 મોલ અથવા તો ડેશ, અહીં આવી જશે 3 મોલ. તો આટલી વસ્તુ આપણને JEE નીટ જે છે એમાં પણ પૂછી શકાય. તો JEE નીટ માટે થઈને જે છે એ આટલી વસ્તુ બહુ જ અગત્યની થશે. તો જોઈ હવે આપણે જેની ચર્ચા કરવાની છે એ હતું જલયોજન સમઘટકતા. આ જલયોજન સમઘટકતા જે છે એ આયનીકરણ સમઘટકતાનો જ ભાગ છે. એની અંદર આવી રીતના આયનો છૂટા પડી શકે છે, અને AgNO3 અને H2SO4 આધારિત પ્રશ્ન પણ પૂછી શકાય છે. તો
તો આપણને હવે અહીંયા સુધીની માહિતી જે છે એ માહિતી મળતી રહેવી જોઈએ. ચાલો, અત્યાર સુધીની અંદર આપણે સમઘટકતાની માહિતી મેળવી. પેલા સમઘટકતા જે છે એ કઈ હતી? તો કે ભૌમિતિક સમઘટકતા, જેની અંદર જે છે એ આપણે સિસ અને ટ્રાન્સ પ્રકારની સમઘટકતા, ત્યાર પછી જે છે એ આપણે જે છે એ શીખાતા પ્રકાશ સમઘટકતા, ભૌમિતિક સમઘટકતાની અંદર આપણે જે છે એ શીખાતા ફેશિયલ અને મેરિડિયનલ સમઘટકતા, ત્યાર પછી શીખા પ્રકાશીય સમઘટકતા, ત્યાર પછી શીખા બંધનીય સમઘટકતા. એના પછીની જો ચર્ચા કરીએ તો આજે આયનીકરક સવર્ગ સંયોજકતા, કોઓર્ડિનેશન સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને છેલ્લે જલયોજન સમઘટકતા સુધીની આપણે માહિતી જે છે એ માહિતી મેળવી. હવે એના કરતાં આગળ વધીએ. હવે આપણે જે જો માહિતીમાં જે છે એ આગળ વધીએ તો શું કહેશું? તો કે હવે આપણે જે છે એ શીખવાનું છે ડી કક્ષકો જે છે એનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન. બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જેને કહેવામાં આવે છે ડી કક્ષકોનું ક્ષેત્ર વિભાજન. આ ક્ષેત્ર વિભાજનને જે છે એ સ્ફટિક ક્ષેત્રવાદ તરીકે પણ ઓળખાવી શકાય, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે CFT, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. આજે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી જે છે એની ચર્ચા કરીએ તો એના માટે થઈને આપણી પાસે લિગેન્ડ્સની પ્રબળતાની માહિતી હોવી જોઈએ, ડી કક્ષકોના આકાર જે છે એ આકારની માહિતી હોવી જોઈએ, કેવા પ્રકારનું સંકરણ થાય છે, કેવા પ્રકારનો આકાર જોવા મળે છે, આવી બધી માહિતી હોવી જોઈએ. તો હવે સાંભળજો, પેલો જે છે એ હું તમને સમજાવું છું. આની અંદર પેલા સમજૂતી લેવડાવું છું. સમજૂતી અથવા વધારાના મુદ્દા. તો આ વધારાનો મુદ્દો એટલા માટે કે આની સમજણ હશે આપણી પાસે તો આપણે ડી કક્ષકો જે છે એ ડી કક્ષકોનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન કરી શકશું. નકર આપણે ડી કક્ષકો જે છે એનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન કરી શકવાના નથી. તો પહેલા કહેવામાં આવે છે ડી કક્ષક જે છે એ ડી કક્ષકનો આકાર. તો ડી કક્ષક જે છે એના આકારની જો વાત કરીએ તો ડી કક્ષકનો આકાર નક્કી કરવાનો છે પરિબળ આર, થીટા અને ફાઈ ઉપરથી. ત્રણ પરિબળ છે, આર, થીટા અને ફાઈ. આના ઉપરથી આપણે કક્ષકોનો આકાર જે છે એ આકાર નક્કી કરી શકીએ. ઉદાહરણ તરીકે આપણે ત્રિપરિમાણ જે છે એ ત્રિપરિમાણની જો રચના કરીએ તો આવી રીતના કરશું. આની અંદર જે છે એ મધ્યસ્થ ભાગ જે છે ઉગમ બિંદુથી લઈને ચોક્કસ અંતર જે છે એ ચોક્કસ અંતર સુધી આપણને એની ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા મળે છે, જેને આપણે આર તરીકે દર્શાવીએ છીએ. હવે આ જ ત્રિજ્યા જે છે એની સાપેક્ષમાં જે છે એ જોવા જઈએ તો અનંત બાજુએ જે છે એ આપણને આવી ત્રિજ્યા જોવા મળશે. આ બાજુએ પણ ત્રિજ્યા જોવા મળશે, આ બાજુએ પણ ત્રિજ્યા જોવા મળશે, આ બાજુએ પણ ત્રિજ્યા જોવા મળશે. તો આ દરેક ત્રિજ્યા જે છે એની જો ચર્ચા કરીએ તો એમની સાથે જે છે એ ચોક્કસ પ્રકારનો એક ખૂણો બનશે. એ ખૂણાને નામ આપવાનું છે થીટા. શું નામ આપવાનું છે? થીટા. અને હવે આ જ આર નામની ત્રિજ્યા જે છે એને એક ચોક્કસ માપ સાથે બીજો ખૂણો બનશે. એ ખૂણાને નામ આપવાનું છે ફાઈ. શું નામ આપવાનું છે? ફાઈ. તો હવે તમે જો આરની સાપેક્ષમાં અહીં મને બે જે જુદા જુદા ખૂણા જોવા મળે છે એટલા વિસ્તારની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 95% વધારે હશે. આ એવો વિસ્તાર છે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જે છે એ 95% પણ વધારે જોવા મળે છે.
તો હવે આપણે આ જે વિસ્તારની વાત કરીએ તો આ એક ડમ્બેલ સ્વરૂપ જોવા મળશે. આ ડમ્બેલ સ્વરૂપ 2 વખત આવેલું છે, માટે આને નામ આપવામાં આવે છે ડબલ ડમ્બેલ્સ. તો હવે ડી કક્ષકની જો વાત કરીએ તો ડી કક્ષક r, θ અને phi ના આધારે ડબલ ડમ્બેલ્સ આકાર ધરાવે છે. હવે આપણે જે છે એ વાત કરવાની છે સંખ્યા. ડી કક્ષકો જે છે એની સંખ્યા જે છે એ 5 પ્રકારની છે, અને પ્રકારની જો વાત કરીએ તો પ્રકાર 2 પ્રકારના છે. તો સંખ્યા 5, પ્રકાર 2. હવે એનું જે છે એ આપણે અહીં વિભાજન કરી દઈએ. એક ડી કક્ષક જે છે એને આપણે કહેવાનું છે અક્ષ પરની ડી કક્ષક, અને બીજો પ્રકાર જે છે એને કહેવાનું છે સમતલની મધ્ય ભાગની ડી કક્ષક. હવે જો અક્ષ પરની ડી કક્ષકની વાત કરીએ તો એ 2 પ્રકારની હશે. એક હશે dx² - y² અને dz². એમાં બીજી જો આપણે સમતલના મધ્ય ભાગની વાત કરીએ તો હશે dxy, dyz અને dzx. તો એને શું કહેવાનું છે આપણે dxy, dyz અને dzx. આવી રીતના તમે એને દર્શાવી શકો છો. તો અહીં આપણે ફરીથી સંખ્યા 5, પ્રકાર 2, એમાં 2 કક્ષકો જે છે એ અક્ષ ઉપર આવેલી હશે અને 3 કક્ષકો સમતલના મધ્ય ભાગમાં આવેલી હશે. હવે આ જે પ્રકારની કક્ષકો હશે આને ઈ કક્ષક તરીકે ઓળખવાની છે, અને અહીંની જે કક્ષક છે એને T2 કક્ષક તરીકે ઓળખવાનું થશે. હવે જો આપણે ચર્ચાનો મુદ્દો જોવા જઈએ તો આવી રીતે કે sp3 સંકરણ જે છે એની જો આપણે વાત કરીએ તો સમચતુષ્ફલકીય બંધારણ જોવા મળે, અને સમચતુષ્ફલકીય બંધારણ જે છે એ અસમતલીય છે. એ કેવું છે? અસમતલીય છે, અથવા અસમિત બંધારણ છે. કેવું છે? અસમમિત બંધારણ. મતલબ કે જેના 2 સરખા ભાગ પડતા નથી એને કહેવાય અસમમિત બંધારણ. એટલા માટે આને કહેવાય ઈ કક્ષક અને આને કહેવાય T2 કક્ષક. હવે આપણે જે છે એ આવી જ રીતે જોવા જઈએ તો વાત કરવાની છે અષ્ટફલકીય માટે. તો અષ્ટફલકીય બંધારણ જે છે એની વાત કરીએ તો એ પાછું કેવું છે? સમમિત બંધારણ છે. કેવું બંધારણ છે? સમમિત. હવે જો કોઈ પણ બંધારણ સમમિત પ્રકારનું હોય તો એવા સમયે આને કહેવાનું છે EG કક્ષક અને આને કહેવાનું છે T2G કક્ષક. અહીં આપણે જે જી શબ્દ વાપરીએ છીએ એ જી જીરાડ માટેનો છે. જીરાડનો મતલબ થાય સમમિતીય ભાગ. જેના તમે 2 સરખા ભાગ કરી શકો છો કે નહીં એને જે છે એ તમે જીરાડ જે છે એ જીરાડ વડે દર્શાવી શકો. તો હવે અહીંયા મેં તમને જે છે એ વાત કરી હતી ડી કક્ષકોનું ક્ષેત્ર વિભાજન, પણ એમાં માત્ર તમને અત્યારે સમજૂતી આપી છે. કાંઈ વસ્તુ મેં તમને સમજાવી દીધી નથી. પરીક્ષામાં પણ આ માહિતી લખવાની નથી. આ સમજણ છે. સમજણ હશે તો તમને ખબર પડશે કે આ બધી વસ્તુને આગળ ઉપર કઈ રીતે લખી શકાય. તો સમજો. ફરીથી એક વખત સમજૂતી જે છે એ વધારાનો મુદ્દો છે, સમજણ માટેનો મુદ્દો છે, એની વાત કરીએ. ડી કક્ષકનો આકાર હોય તો એ પરિબળ r, θ અને phi ઉપર આધાર રાખે છે. હવે આપણે જે છે આ r, θ અને phi પરિબળની વાત કરીએ તો એના આધારે ઇલેક્ટ્રોન મળી આવવાની 95% સંભાવના ડબલ ડમ્બેલ્સ ભાગમાં હોય. એટલા માટે ડી કક્ષકનો આકાર કેવો ધારેલો છે? ડબલ ડમ્બેલ્સ પ્રકારનો. આની સંખ્યાની વાત કરીએ તો સંખ્યા 5 હશે. પ્રકારની વાત કરીએ તો પ્રકાર 2 હશે. એટલે અક્ષ પરની ડી કક્ષક અને સમતલની મધ્ય ભાગની ડી કક્ષક.
આમ જોવા જઈએ તો dx² - y² અને dz² આમની વાત કરીએ તો dxy dyz અને dzx પ્રકારની છે 2 અને 3. આને E કક્ષક કહેવાય, આને T2 કક્ષક કહેવાય. હવે sp3 સંકરણની વાત કરીએ, સમચતુષ્ફલકીય ભાગની વાત કરીએ તો એ પોતે અસમમિત છે. એટલે અહીં હું EG આવું લખી શકતો નથી, અહીં હું T2G આવું લખી શકતો નથી. પણ અષ્ટફલકીયની વાત કરીએ, સમમિત બંધારણની વાત કરીએ તો એને EG કક્ષક અને T2G કક્ષક કહેવું પડે, કારણ કે આ સમમિત ભાગ છે, એના બે સરખા ભાગ થઈ શકે છે. એટલે G for જીરાડ, જીરાડનો મતલબ થાય સમમિતીય ભાગ. અહીં આપણે જે કંઈ પણ માહિતી જે છે એ શીખેલા છીએ, આ માહિતી જે છે એ શેના માટેની છે? તો કે આ માહિતી જે છે એ ડી કક્ષકોના પ્રકાર માટેની છે. કે ભાઈ ડી કક્ષક જે છે એ આપણી પાસે બે પ્રકારની જે છે એ હોઈ શકવાની છે. કયા કયા બે પ્રકાર? તો કે ભાઈ આના માટે જે છે એ આપણે શીખા એવી રીતે કે અક્ષ પરની ડી કક્ષક અને સમતલના મધ્ય ભાગ જે છે એ મધ્ય ભાગની ડી કક્ષક. હવે આપણે જે છે એ આની અંદર પાછા આગળ વધીએ અને લિગેન્ડ્સની પ્રબળતા જે છે એ લિગેન્ડ્સની પ્રબળતાની પણ ચર્ચા કરીએ. તો અહીં આપણે બે રીતે સમજાવશું. સમજૂતીનો ભાગ હજુ પણ ચાલુ છે. લિગેન્ડ્સની પ્રબળતા જે છે એ શું છે એ હું તમને સમજાવું છું, થોડુંક તમે ધ્યાન આપજો. તો પહેલા નંબરની જો વાત કરીએ કે કોઈ પણ ડી કક્ષક જે છે, તો કે ભાઈ ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડ્સના ઇલેક્ટ્રોન આ બંને જ્યારે જે છે એ સંકરણ સમયે ભેગા થાય છે, આવા સમયે આ બંને વચ્ચે અપાકર્ષણ જે છે એ અપાકર્ષણ ઉદ્ભવે છે. તો આ અપાકર્ષણનો ભાગ જે છે એ લિગેન્ડ્સની પ્રબળતા ઉપર બહુ જ આધારિત છે. આપણે શીખાતા કે ભાઈ નિર્બળ લિગેન્ડ્સ જો હશે તો નિર્બળ લિગેન્ડ્સ ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરી શકે નહીં. એટલે નિર્બળ લિગેન્ડ્સથી ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય નહીં. અને અહીંયા ડી કક્ષકનું ઓછા પ્રમાણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન થાય છે. જો નિર્બળ લિગેન્ડ્સ હશે ને તો ડી કક્ષકનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન થશે ખરા, પણ કેવું? ઓછા પ્રમાણમાં થશે. કેવું થશે? ઓછા પ્રમાણમાં થશે. બીજા નંબરની વાત કરીએ કે જો આપણી પાસે પ્રબળ લિગેન્ડ્સ આવેલો હશે તો પ્રબળ લિગેન્ડ શું કરશે? ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરી શકે છે. હવે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરી શકે છે તો સાથે સાથે ડી કક્ષક જે છે એ ડી કક્ષકનું વધુ પ્રમાણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન કરે છે. જો પ્રબળ લિગેન્ડ હશે તો શું કરશે? તો કે ભાઈ વધુ પ્રમાણ જે છે એ વધુ પ્રમાણમાં ડી કક્ષકોનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન કરે છે. તો હવે આપણે જે છે એ વાત કરવાની છે લિગેન્ડ્સની પ્રબળતા શ્રેણી વિશે. હવે આજે આ લિગેન્ડ્સની પ્રબળતા શ્રેણી છે ને એને બીજી સારી ભાષામાં કહેવામાં આવે છે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. અને આપણે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ તરીકે પણ ઓળખાવી શકાય. તો આ વસ્તુ યાદ રાખવી બહુ જ અગત્યની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવી વસ્તુ થઈ કે લિગેન્ડ્સ જે છે આપણી પાસે એક કરતાં વધારે પ્રકારના છે. તો આ એક કરતાં વધારે પ્રકારના જે લિગેન્ડ્સ જે છે એમની પ્રબળતા આપણે સમજાવવી પડશે. અને લિગેન્ડ્સની પ્રબળતા સમજાવવા માટે થઈને સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ જે છે એની રચના કરવામાં આવે છે. એમાં હું તમને નિર્બળ હોય તો કોના કરતાં નિર્બળ છે અને પ્રબળ હોય તો કોના કરતાં વધારે પ્રબળ છે આવી તમને સમજૂતી આપું છું.
તો જોજો જરાક. હવે આપણે જે છે એ લિગેન્ડ્સની પ્રબળતાની વાત કરવી હોય તો આયોડાઇડ આયન જે છે એના કરતાં બ્રોમાઇડ આયન જે છે એની પ્રબળતા વધારે હશે. બ્રોમાઇડ આયન જે છે એના કરતાં થાયોસાઇનેટ આયનની પ્રબળતા વધારે હશે. એના કરતાં ક્લોરાઇડ આયનની પ્રબળતા વધારે હશે. એના કરતાં સલ્ફાઇડ આયનની પ્રબળતા વધારે હશે. એના કરતાં ફ્લોરાઇડ આયનની પ્રબળતા વધારે હશે. એના કરતાં હાઇડ્રોક્સાઇડ આયનની પ્રબળતા વધારે હશે. એના કરતાં ઓક્ઝેલેટો આયનની પ્રબળતા વધારે હશે. અને ઓક્ઝેલેટો કરતાં પાણીની પ્રબળતા વધારે હશે. તો આ બધા જે છે એને નિર્બળ લિગેન્ડ્સ તરીકે ઓળખાવી શકાય. શેના તરીકે ઓળખાવી શકાય? નિર્બળ લિગેન્ડ્સ તરીકે. અને અહીં હું તમને દર્શાવું છું પ્રબળ લિગેન્ડ્સ. હવે જો પ્રબળ લિગેન્ડ્સની વાત કરીએ તો પાણી કરતાં જે વધારે મોટા છે એમાં આવશે આઇસોથાયોસાઇનેટ આયન. આની અંદર આવશે EDTA આયન. EDTA આયન જે છે એ પણ પ્રબળ છે. એના કરતાં વધારે આવશે એમોનિયા. એના કરતાં વધારે આવશે ઇથેન 1,2 ડાયમાઇન. એના કરતાં વધારે આવશે સાયનાઇડ આયન. અને સૌથી પ્રબળ જે છે એ સૌથી પ્રબળ આવશે કાર્બોનિલ. તો અહીં જે કાર્બોનિલ લિગેન્ડ્સ જે છે એ સૌથી પ્રબળ છે. અને સૌથી વધારે પ્રબળ હોવાના કારણે આમના થકી સિનર્જિક અસર શક્ય બને છે. શું શક્ય બને છે? સિનર્જિક અસર શક્ય બને છે. અને હવે આપણે જે છે એ આયોડિનની વાત કરીએ તો આયોડિન જે છે એ કેવો થઈ જશે? સૌથી નિર્બળ. તો આયોડાઇડ આયન સૌથી નિર્બળ છે. કાર્બોનિલ જે છે એ સૌથી પ્રબળ છે. તો અહીં મેં તમને જે ચર્ચા સમજાવી છે એની જો વાત કરીએ તો આ ઘટક જે છે એને આપણે આવી રીતના પણ જોઈ શકાય કે ભાઈ આપણી પાસે સૌથી નિર્બળ અને સૌથી પ્રબળ લિગેન્ડ્સ કયા કયા હોઈ શકે છે. આ પણ હજુ એક જે છે એ સમજૂતીનો ભાગ થયો. પણ આ શ્રેણી જે છે એ શ્રેણી ખાસ કરીને યાદ રાખવાની થશે. હવે હું તમને જે છે એ ડી કક્ષકની અંદર સ્ફટિક ક્ષેત્ર વિભાજન કઈ રીતે થઈ શકે એની જો સમજણ આપું તો એમાં આ બે મુદ્દા તમારે યાદ રાખવાના છે. અત્યારે આપણે જે વાત કરી ને કે ડી કક્ષકોનું ક્ષેત્ર વિભાજન જે છે એ બે મુદ્દા ઉપર આધારિત હશે. પેલું હશે ડી કક્ષકનો સ્વભાવ અને બીજું જે છે એ બીજું હશે લિગેન્ડ્સની પ્રબળતા. તો ડી કક્ષક જે છે એનો સ્વભાવ કેવો છે કે ડી કક્ષક આપણે શીખાતા કે અક્ષની ઉપર આવેલી છે કે પછી ડી કક્ષક સમતલની મધ્યમાં આવેલી છે. આ બંને જે છે એ બહુ અગત્યની વસ્તુ છે. જો ડી કક્ષક જે છે એ અક્ષની મધ્યમાં આવેલી હશે તો એને કેવા પ્રકારના લિગેન્ડ્સ અસર કરી શકે અથવા એના કારણે કેવા પ્રકારનું વિભાજન થઈ શકે. ડી કક્ષક અક્ષની ઉપર આવેલી હોય તો એના ઉપર કેવા પ્રકારના ઘટકો અસર કરી શકે. આ દરેકે દરેક વસ્તુ જે છે એ આપણે સમજવી જરૂરી છે. તો અહીં મેં તમને જે છે એ ડી કક્ષકની ચર્ચા કરી અને ત્યાર પછી આવશે લિગેન્ડ્સની પ્રબળતા કે ભાઈ નિર્બળ લિગેન્ડ્સ કેવા પ્રકારની અસર દર્શાવે છે, પ્રબળ લિગેન્ડ્સ કેવા પ્રકારની અસર દર્શાવે છે. આ દરેકે દરેક વસ્તુ જે છે એ બહુ અગત્યની થવાની છે. હવે હું તમને જે એક નાનકડી માહિતી આપું છું એ નાનકડી માહિતીને આધારે આપણે અષ્ટફલકીય રચના અને સમચતુષ્ફલકીય રચના આ બંને માટે કઈ ડી કક્ષક પ્રભાવિત થઈ શકે છે અને કઈ કક્ષકનું મૂલ્ય વધી શકે છે એની હું તમને ખાલી સમજૂતી આપું છું. ટૂંકમાં એનો સારાંશ સમજાવું છું. તો હવે આપણે જે છે એ વધારાની એક નાનકડી સમજૂતી લઈ લઈએ જેથી આપણને આવતીકાલનો ટોપિક જે છે એ સમજવામાં જે છે એ બહુ જ વધારે સરળતા થાય. તો હવે હું તમને જે છે એ આવી રીતના જે છે એ સમજાવું છું. અહીં લખી નાખું છું સંકીર્ણ જે છે એ સંકીર્ણનું બંધારણ. સંકીર્ણનું બંધારણ જે છે એ લખ્યા પછી
ડી કક્ષક જે છે એ ડી કક્ષકનું પ્રભાવિત મૂલ્ય અને એના પછી જે છે એ આપણે દર્શાવીએ છીએ કક્ષકોની ઉર્જા, કે કઈ કક્ષકની ઉર્જા વધારો થશે, કઈ કક્ષકની ઉર્જામાં ઘટાડો થશે. આ માત્ર એક સમજૂતીનો ભાગ છે. તો આ વાહિલો આપણે દરેક ભાગ માત્ર સમજૂતી માટે શીખા. સંકીર્ણ જે છે એ કેવું છે? સમચતુષ્ફલકીય છે. હવે જો સમચતુષ્ફલકીય હોય ને એને ટેટ્રાહેડ્રલ ટીડી વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? ટેટ્રાહેડ્રલ ટીડી. અને આના માટેની ઉર્જાને કહેવાનું છે ડેલ્ટા ટી. જ્યારે કક્ષકોનું વિભાજન થશે ને ત્યારે ઉર્જાનું પણ ફેરફાર થશે અને આ ઉર્જાને આપણે ડેલ્ટા ટી વડે દર્શાવવાનું છે. અહીં જે છે એ ડી કક્ષકની જો વાત કરીએ તો અક્ષની મધ્ય ભાગમાં રહેલ ડી કક્ષક જે છે એ ડી કક્ષકનું પ્રભાવિત મૂલ્ય જોવા મળશે અને આવા સમયે જે છે એ T2નું મૂલ્ય ઈ કક્ષક કરતાં વધારે હશે. એટલે ટી કક્ષકની ઉર્જા જે છે એ ઈ કક્ષક જે છે એના કરતાં આપણને વધારે પ્રમાણમાં જોવા મળે છે. બીજા નંબરની વાત કરીએ તો આને કહેવાનું છે અષ્ટફલકીય. અષ્ટફલકીયને ઓક્ટાહેડ્રલ કહેવાય. શું કહેવાય? ઓક્ટાહેડ્રલ. આને કહેવાય ટેટ્રાહેડ્રલ. આને કહેવામાં આવે છે ઓક્ટાહેડ્રલ. તો હવે આપણે જે છે એ ઓક્ટાહેડ્રલની વાત કરીએ તો એની ઉર્જા જે છે એને શું કહેવાય? ડેલ્ટા ઓ કહેવાય. શું કહેવાય? ડેલ્ટા ઓ કહેશું. ઓ ફોર ઓક્ટાહેડ્રલ, ટી ફોર ટેટ્રાહેડ્રલ. ડી કક્ષકનું પ્રભાવિત મૂલ્ય જે છે એ કયું હશે? તો આપણે લખશું અક્ષ પરની ડી કક્ષક જે છે એનું મૂલ્ય અહીં પ્રભાવિત જોવા મળવાનું છે. એટલે આવા સમયે ઈજી કક્ષક જે છે એ ઈજી કક્ષકની ઉર્જા T2G કક્ષક જે છે એ T2G કક્ષક કરતાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. ફરીથી એક વખત, તો અહીં આપણે કઈ સમજૂતી આપેલી છે? તો કે અહીં આપણે ઈજી અને T2Gમાં કેવા પ્રકારનો ફેરફાર હોય એ કેવા પ્રકારના ફેરફાર માટેની સમજૂતી આપેલી છે. તો પાછળથી આપણે જે કંઈ પણ આજે સમજૂતી શીખા એ સમજૂતી તમારે વ્યવસ્થિત યાદ રાખવાની છે. આ સમજૂતી તમને આવડતી હશે તો તમે જે છે એ અષ્ટફલકીય રચના અને સમચતુષ્ફલકીય રચના જે છે એની અંદર ડી કક્ષકોનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન વ્યવસ્થિત આરામથી સમજી શકો છો. તો હવે આપણે અહીં જે છે એ આટલા મુદ્દાની ચર્ચા કરી. નેક્સ્ટ મુદ્દો જે છે એ આપણે આવતીકાલે શીખવાનો થશે. ઓકે, ત્યાં સુધી થેન્ક યુ.